જી સ્વામીજી, આજે મહોત્સવ થવાનો છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, તેના વિશે જાણકારી આપશો ને આપના આશીર્વાદ આપશો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આણંદ આયોજિત શ્રી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવं સંત નિવાસ ઉદ્ઘાટન તારીખ 18 ફેબ્રુઆરીથી તારીખ 23 ફેબ્રુઆરી દરમિયાન ખૂબ જ ધામધૂમથી હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક દિવ્યતા અને ભવ્યતા સહ ઉજવાશે. આ ઉત્સવ પ્રસંગે વડતાલ દેશ પીઠાધિપતિ ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી અને સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો પધારી દર્શન આશીર્વચનનો લાભ આપશે. આ ગુરુકુળમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. લગભગ 1000 જેટલા સ્ટુડન્ટ છાત્રાલયમાં લઈ શકે અને 2500 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાભ્યાસ કરી શકે એવું આયોજન કરવામાં આવશે. આ ગુરુકુળનો પ્રથમ સોપાન એટલે કે સંત નિવાસ એનું જ્યારે બિલ્ડિંગનું કાર્ય પૂર્ણ થયું છે ત્યારે આ ગુરુકુળમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ગુરુકુળ સાથે આ મંદિરમાં સર્વે મુમુક્ષુઓ આવી અને સદાચારના પાઠ પ્રાપ્ત કરશે. આ ગુરુકુળમાં બ્રહ્મનિષ્ઠ સંતો અખંડ નિવાસ કરશે. સવારે અને સાંજે ડેઇલી કથા વાર્તાનો અને દેવ દર્શનનો સૌ કોઈને લાભ પ્રાપ્ત થશે. આ મહોત્સવ અંતર્ગત આપ હરિભક્તોને સૌને શું ટૂંકમાં આશીર્વાદ આપવા માંગશો ને એ માટે વાત કહેવા માંગશો? ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીનો દિવ્ય સંકલ્પ કે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનું પ્રવર્તન કરવા માટે આ દિવ્ય ગુરુકુળનું નિર્માણ કરવાનું. ત્યારે આ ગુરુકુળના અમે સંતો અને ભક્તોએ સાથે મળીને નિર્માણનો સંકલ્પ કર્યો અને આ ગુરુકુળના માધ્યમે વિવિધ પ્રાંતોમાં પણ વિચરણ કરીને અમે નિર્વ્યસની સમાજનું નિર્માણ કરીશું અને સાથે સાથે વહેમ અને વ્યસન પણ સૌના દૂર થાય, સાચી દિશા યુવાનોને પ્રાપ્ત થાય અને બાળકોનું નાનપણથી જ ધર્મમય આચરણ રહે અને આજનું આ જે પ્રદૂષિત વાતાવરણ, કલુષિત વાતાવરણની અસર ન થાય, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરે, મોબાઈલની માયા ન લાગે અને મોબાઈલનો ઉપયોગ સાચા અર્થમાં સદુપયોગ કરી અને લોકો સુખી થાય. સાથે સાથે અમારા ગુરુજીની એક ખાસ વિશિષ્ટતા હતી કે શ્રીમદ ભાગવત સમૂહ પારાયણ કરાવી અને અવગતિએ દુર્ગતિને પામેલા જે જીવાત્માઓ એને સદગતિ અપાવવી. તો એના માટે પણ અહીંયા શ્રીમદ ભાગવત પિતૃપારાયણ સમૂહ પારાયણના પણ આયોજન થશે, નારાયણ બલિના પણ આયોજન થશે. યુવાનો માટેની યુવા શિબિરો, બાલ શિબિરો, યુવા મંચ, મહિલા મંચ, બાલ મંચના પણ કાર્યક્રમો આ મહોત્સવ નિમિત્તે નિર્ધારિત કરવામાં આવ્યા છે અને સરસ મજાનું પ્રદર્શન એના દ્વારા પણ ખૂબ જ રૂડો ઉપદેશ અને જીવનના મૂલ્યો છે એ શોર્ટ મૂવી એના દ્વારા પ્રાપ્ત થશે અને જે કોઈ મુમુક્ષુ આવશે અને બધાને બપોરે અને સાંજે ફ્રી ઓફ ચાર્જ દર્શન અને પ્રસાદની વ્યવસ્થા પણ આ ગુરુકુળ દ્વારા